દિયોદરના ધનકવાડા અને હરિપુરા ગામે 17મા દિવસે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરાયું। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે, ત્યારે આજે 17મા દિવસે દિયોદર તાલુકાના ધનકવાડા અને હરિપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી। ગતરોજ ધનકવાડા અને હરિપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો અને આ રથનું હરિપુરા ગામના ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશે અલગ રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, તેમજ લાભાર્થીઓને મેરી કહાની મેરી જુબાની થીમ હેઠળ મળેલા યોજના કે લાભો વિશેના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા। આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ ગ્રામજનોએ નિહાળી હતી અને આ કાર્યક્રમના અંતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સંકલ્પ સાથે પ્રતિજ્ઞા લીધી હતી। સમગ્ર ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સંકલ્પમાં દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે, વિકાસશીલ બને અને તેને લઈ આ સંકલ્પ લેવામાં આવ્યો। કાર્યક્રમમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ આરોગ્ય વિભાગ તેમજ અલગ અલગ યોજનાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને અધિકારીઓ હાજર રહ્યા હતા, તેમજ ધનકવાડા અને હરિપુરા ગામના આગેવાનો દાનાભાઈ ઠાકોર, બળવંતસિંહ વાઘેલા, દિનેશભાઈ પટેલ, હમીરભાઈ પટેલ, ભીખજીભાઈ રાજપુરોહિત તેમજ બાબુભાઈ સોની, પરીબેન પટેલ વગેરે આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ જગદીશ પટિયાર। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો આપણા વિસ્તારના દેશના નાગરિકો એનાથી વાકેફ થાય, એ લાભ મેળવવામાં એમને કોઈ મુશ્કેલી હોય, કોઈ પ્રશ્ન હોય તો એનું માર્ગદર્શન મળી રહે એ ઉદ્દેશથી સમગ્ર દેશની અંદર આપણા વિસ્તાર સહિત આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અત્યારે ચાલી રહી છે। દિયોદર તાલુકામાં આજે એનો 17મો દિવસ છે। આજે સવારે હરિપુરા ખાતે એનો કાર્યક્રમ હતો। આ પ્રસંગે હું આ વિસ્તારના સૌ નાગરિક ભાઈ બહેનોને, કાર્યકર્તા આગેવાનોને વિનંતી કરું છું કે 2047 સુધી આપણો દેશ વિકસિત દેશ બને, એના માટે મોદી સાહેબ જે પ્રયત્ન કરી રહ્યા છે, આપણે સૌ સાથે મળી આપણા વિસ્તારનો પણ વિકાસ થાય, આપણો વિસ્તાર પણ મોદી સાહેબના સપનાનો વિસ્તાર બને, એના માટે થઈ અને આપણે 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારના સૌ નાગરિક ભાઈ બહેનો, કાર્યકર્તા આગેવાનો, 54 સમાજ, 125 ગામ સાથે મળી અને મોદી સાહેબના સપનાનો આપણો વિસ્તાર વિકસિત વિસ્તાર બને એના માટેનો આપણે પ્રયત્ન કરી અને 2047 સુધી વિકસિત ભારતના નિર્માણ માટેનું મોદી સાહેબનું જે સપનું છે એને સાકાર કરવા માટેનો આપણે સૌ સાથે મળી પુરુષાર્થ કરીએ એવી સૌને વિનંતી કરું છું અને આ સંકલ્પ યાત્રા પ્રસંગે આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।